હું પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ, કુલપતિ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી. આજરોજ નારસિંહભાઈ પડિયારની આ 8મી પુણ્યતિથિએ જે 86 વર્ષનું આયુ સાથે સમાજ સેવા ખૂબ કરી. એની સેવાના ક્ષેત્રો જેમ જેમ સમય જશે એમ લોકોને ખ્યાલ પડે કે નારસિંહભાઈ પડિયારે એક ખૂબ જનસંઘથી લઈને એના આયુ સુધી ખૂબ મોટું કામ કર્યું. અને ધીરે ધીરે પાર્ટીના કાર્યકર્તાઓને પણ ખબર પડશે કે એક સેવક તરીકે આ બધા મમતા લાલચા વગર કામ કેમ કરવું, એનું કોઈ ઉમદા ઉદાહરણ હોય તો એ નારસિંહભાઈ પડિયાર છે. એમણે ક્ષત્રિય સમાજને પણ જુદા જુદા ફિરકાઓને એક કરવાનું કામ પણ બહુ મોટું ગુજરાતમાં એ નારસિંહભાઈએ કર્યું. આજે એમની પુણ્યતિથિને દિવસે બ્લડ એકઠું કરવાનું જે ઉમદા કામ, જે આખા જ રાજ્યની અંદર સૌથી અગત્યનું કામ છે, એમના બાળકો યોગીભાઈ અને બધાએ આખા કુટુંબે આ દિવસે એ બ્લડ ભેગું કરવું અને જરૂરિયાતમંદોને પહોંચાડવું અને એના માટેનો રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. મને બહુ જ આનંદ થાય છે કે એક આવા વિરાટ અસ્તિત્વ ધરાવતા જીવ એની પુણ્યતિથિએ આજે બધા ભેગા થઈને સમાજના ધારાસભ્યો, પાર્ટીના અધ્યક્ષ આ બધા ભેગા થઈને એમની ગાથા એ બ્લડ બેંક અને રક્તદાનના મારફત થઈ રહી છે, એને અમે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પરિવાર વતી એમને ખૂબ આવકારીએ છીએ. અને આવા ઉમદા કાર્યમાં જ્યારે યુનિવર્સિટીની જરૂર પડે ત્યાં યુનિવર્સિટી એમની સાથે ઊભી છે.